ઓય લંગુ, ઓલી ઝીણકીને જોવા આવ્યા તા ને શું થયું? નક્કી થઈ ગયું? હા ભૂરી, મારા મમ્મી કહેતા હતા આમ તો નક્કી જેવું જ છે. એક વાત કહું, પાછી તમે બધી ગામમાં ઢંઢેરો નહીં પીટતી. હા બોલ ને. અમે ક્યાં નવરીઓ છે ગામમાં કેવા? આખા ગામની પંચાયત તારી પાસે હોય, તારી પંચાયત કોણ કરવા નવરું છે? હારું હો લંગુડી, વાયડીની થામાં બહુ. મારે કેવું તો નહોતું, પણ તમે બધી મારી બેનપણી રહ્યું ને તો મને એમ થયું લાઈને કહું. કેને ભૂરી, શું વાત છે? જેની મને એક છોકરો જોવા આવવાનો છે. પણ ભૂરી, તને તો ગયા અઠવાડિયે એક છોકરો જોવા આવ્યો હતો ને? એમાં ક્યાં આટા હતા, ગાંડા જેવો લાગતો હતો, એને વાત કરતાય નહોતું આવડતું. એલી તે વાત શું કરી એ તો કે? મને કે તમારી હોબી શું છે? મેં કીધું અમારે અહીંયા હોબી બોબી ન હોય, અમારા ગામમાં ધોબી છે. તમારે કપડાં ધોવા હોય તો કયો, ધોબીને ત્યાં દઈ આવીએ. અરે ભગવાન, હોબી એટલે તને શું ગમે એ થાય ભૂરી. એવું થાય? અહીં ક્યાં ખબર એવી પડે. મને એમ થયું કે ધોબીનું પૂછતો હશે. ભૂરી, નક્કી થઈ જાય તારું તો પેંડા ખવડાવજે અમને. પેંડા એ શું થાય? હું તો તમને પાર્ટી આપીશ, નક્કી તો થવા દે પેલા. મનુડી તો જો ઊભી ઊભી રે, બેહે જ નહીં. લંબુ, મને બેસવું ન ગમે. રેવા દે ને ઊભી, ભલે ને ઊભી. તારું હું જાય છે. હારું હાલો તે બધાય, મારે હવે ઘરે કામ છે, મારે જાવું છે ઘરે. હારું તે આવજે મનુડી. બાય બાય. હારું તે હાલો આપણે બધાય જઈએ, અહીં બેહીને શું કરશું? કવિતાબેન, તે ઓલું પૂછ્યું તમે મારા ભાઈને? હા પૂછ્યું ને. તમારા ભાઈ કે કવિતા ભાભી માંગુ નાખતા હોય તો સારું જ હોય, એને ઓળખીતા હોય તો આપણે અજાણ્યામાં શું કામ પડવું? હા હો, જાણીતા છે. મારી નણંદ અને જેઠાણીને તો એટલું ભળે બોલો, નકર અત્યારે તમે જોવો જ છો દેરાણીને અને જેઠાણીને ક્યાં ભળતું હોય. હા જુઓ ને કાજલબેન, બીજાની ક્યાં વાત કરવી. આપણે આ મંગળા માસીને બધાય છોકરાઓ નોખા જ રહેશે ને, ક્યાં એકીને ભળે છે જ્યારે. હા, કૂતરા મીંદડાને ભળે એવું ભળે છે. હા તઈ તો એમ તો કહું છું તમને. કાલે મને બાજુવાળી દયા કહેતી હતી, મંગળાવાસીની બે વો બાંધ્યું ને તો આખી શેરી જોવા આવી હતી. હે, મને તો આ વાતની કાંઈ ખબર નથી. કેમ બાંધ્યું? દયા કહેતી હતી કે ઈ કાકીની હાહુના બેડા હાટું બાંધ્યું ત્યું. એક કે ત્રાંબાનું મારે જઈ, બીજી કે મારે જઈ. હા હો, અત્યારે તો ત્રાંબુ ને પિત્તળ એટલે સોના જેવું જ છે ને. હા, સ્ટીલના ઠામનું શું આવે? દેવા જઈએ તો ત્રાંબાનું હોય તો કંઈક આવે. એટલે ત્રાંબાના બેડા હાટું બાંધ્યું હશે. આમ પણ મંગળા ડોહી ઈ જ લાગના છે. મંદિરે જાય ને આખા ગામની પંચાયત કરે. હવે પોતાના ઘરની વહુને હરખી રાખે તોય ઘણી. સાચી વાત છે સવિતાબેન. આ મંગળા ડોહી એકવાર મારી હાહુ પાસે પણ આવ્યા હતા પંચાયત કરવા. લે, તમાર હાહુ પાસે આવ્યા હતા? હા, મારા હાહુને ચડાવતા હતા તમારું આવી ને તેવી ને. મારા હાહુએ મોઢે જ કહી દીધું, મંગળા ડોહી તમારે આવવું હોય તો આવજો, પણ ભગવાનનું કીર્તન કરવું હોય ને તો જ આવવાનું, મારી વહુની ચડાવણી નહીં કરવાની. એવું કીધું તમારા હાહુએ? હા, પછી તો એવા ગયા ને પાછું વળીને જોયું ને. એ જ લાગના છે મંગળા ડોહી. આખા ગામની પંચાયત કરવી ખોદણી જ કરતા હોય, એ સિવાય કાંઈ આવડતું નથી. હા હાલો, તે આપણે શાક લઈ લઈએ. આમને આપણે મોડું થઈ જાય આ મંગળા ડોહીની કરવામાં. હા હાલો હાલો. એ ભાઈ, ટમેટા કેમ આપ્યા? આ ખીચડી ચડી જાય પછી શાક વઘારી નાખો. આ બાન બાપુજી સિટીમાં ગયા કેટલાય દી થઈ ગયા તોય આવ્યા નહીં. એકલું એકલું લાગે છે ઘરમાં, હવે ગમતુંય નથી. બાને બાપુજી આવી જાય ઘરે તો સારું છે હવે. અરે નીતા બેટા, શું કરે છે? અરે આવો ને માસી. આ રે જો રસોઈ બનાવતી હતી, બેસો ને માસી. વહુ બેટા, તારા સાસુને ક્યારે આવવાના છે હવે ગામડે? માસી, મેં કાલે જ બાને ફોન કર્યો તો કે બા હવે ક્યારે આવો છો તમે? બા કહેતા હતા કે થોડા દિવસોમાં આવી જશું. આ તારી હાહુ મંગુબેન મારી પાકી બેનપણી રહીને અમે રોજ હારે મંદિરે જાવી, સત્સંગ કરવી, ભગવાનના 5 નામ લેવી. તારી હાહુ શહેરમાં ગઈ ને તો મારે સત્સંગ પણ નથી થતો. આવી જાય તો સારું છે હવે. માસી, એ અમારા હવે ભૂરાભાઈના જોડની વાત હાલે છે ને તો રોકાણા છે.
ભૂરાનું થઈ જાય તો જો ને તાર દેરાણી આવી જાય ને. હા માસી, હો અમારા ભૂરા ભાઈ બહુ ડાયા છે હો. એક ડાઈ છોકરી આવી જાય ને તો સારું, અને મારે અથવારો થઈ જાય ને. હા પણ તાર દેરાણી આવે તો એ ક્યાંય રહેવાની છે કે હથવારો થાય? એ સિટીમાં જ રહેવાની છે ને. ભલે ને માસી સિટીમાં રહે તો એ જરૂર પડે આપણા જ કામમાં આવે ને. હા હા સારું, હાલ તઈ હું જાવ હવે. જય સ્વામિનારાયણ. એ હા આવજો માસી. જય સ્વામિનારાયણ. સમજો માસીની જોન બા વગર ગમતું નથી. બા હવે આવી જાય તો સારું. ભૂરાના બાપા લ્યો, હું નીતા વહુને ફોન કરું. શું કરે છે? હા કરજો. ઈ શું કરે છે નીતા બહુ? હાલો નીતા વહુ, શું કરશો? અરે જો બા રસોઈ કરતી હતી. તબિયત પાણી તો સારા છે ને બેટા તમારા બેયના? હા હો બા હારા છે. હમણાં સમજો માસી આવ્યા હતા ને બા, તો ઈ તમને સંભાળતા હતા. ઠીક, સમજુ માસી આવ્યા હતા. શું કહેતા હતા? સમજો માસી કહેતા હતા કે તાર હાહુ કેદી આવવાના છે ગામડે. તાર હાહુ નથી તો જો ને માર સત્સંગ નથી થતો. તાર હાહુ વગર મને ગમતું નથી. હવે તાર હાહુ આવી જાય અહીંયા તો સારું, માર સત્સંગ તો થાય. હા મારે જો ને અહીંયા ક્યાં બેટા સત્સંગ કરવો? અહીંયા તો ઘરમાં ને ઘરમાં હોય. બહુ થાય તો અહીં એક મંદિર છે ત્યાં દર્શન કરવા જાય, પણ ત્યાં બાયો સત્સંગ કરતી હોય, પણ આપણે જેવો તો ન જોઈ ને. હા હો બા ઈ વાત સાચી તમારી. આપણે અહીં હોય એવું ત્યાં થોડું હોય. હા એવું તો ન જ હોય. ઓલી વાત તો કર, પુરાની વાત હાલે છે વહુને. હા હા કહું છું. શું કહેશે બા માર બાપુજી? એ તો તાર બાપુજી કહેશે ને આ તાર કાકીજીએ માગું નાખ્યું હતું આપણા ભૂરાનું. એનો ભાભી છે ને એની બેનપણીની છોકરી, તો એણે કીધું કે હા તમે છે ને આ રવિવાર જોવા આવજો. હા બા ઉપાધિ કરો માં આપણા ભૂરાભાઈને થઈ જાય. હા બેટા આ રવિવાર જોવા જવાનું છે. ભૂરાને ધ્યાનમાં આવી જાય તો પછી તમે બે જણા આવી જાજો. આપણે જો નક્કી થઈ જાય ને તો જળ કે તો જળ, અને મોટી હગાઈ કે તો મોટી હગાઈ ગોઠવી જ નાખવું છે. હા બા જોઈ આવો. ભગવાન કરશે ને તો ભૂરાભાઈની ધ્યાનમાં આવી જાય ને સામેવાળાની ધ્યાનમાં આવી જાય. હા બેટા તારા મોઢામાં ઘી ને ગોળ. હા બા તો તમારા ને મારા બાપુજીના ને ભૂરાભાઈના તબિયત પાણી સારા છે ને? હા બેટા અમારા એ સારા છે. તું ધ્યાન રાખજે તારું, અને મારા મોટા દીકરાનું ધ્યાન રાખજે. હા બા તમે અમારું ઉપાધિ કરતા નહીં, અને હવે પછી તમે જલ્દી ઘરે આવજો. આ મને હોરવતું નથી તમારા વગર. હા જો આપણે તાર દેરનું નક્કી થઈ જાય ને કાંક ચાંદલો ચુંદડી થઈ જાય એટલે અમારે વહી આવું જ છે. સારું હાલ તે રાખું. જય સ્વામિનારાયણ. એ હા બા આવજો. જય સ્વામિનારાયણ. આપણી આ મોટી હોત બહુ ડાય છે હો. હા મોટી તો આપણે ડાય જ છે, નાની વહુ આપણી જોજે ડાય જ આવશે. હા હવે જટ રવિવાર આવે ને આપણે જટ ભૂરા હાટું છોકરી જોવા જઈએ. આ 2 દી પછી રવિવાર છે, 2 દી પછી જઈ. હા મને તો હરખઈ હમાતો નથી.